છેલ્લા 5 દિવસમાં 21,000થી વધુ પ્રવાસીઓએ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવની મુલાકાત લીધી. 5 દિવસમાં 21,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈને વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવ નિહાળ્યા. પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. બેસતા વર્ષથી લાભ પાંચમ દરમિયાન છેલ્લા 5 દિવસમાં 21,000થી વધુ ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ રાણકી વાવ તેની ભવ્ય અને અદ્ભુત શિલ્પકૃતિઓ માટે વિશ્વભરમાં જાણીતી છે. આ વાવ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે, જેઓ તેની કલાત્મક કોતરણી અને સ્થાપત્ય જોઈને આશ્ચર્યચકિત થાય છે. તહેવારોના માહોલમાં અનેક પરિવારોએ રાણકી વાવની મુલાકાત લીધી હતી. પ્રવાસીઓ યાદગીરી રૂપે સેલ્ફી લેતા અને વાવના પરિસરમાં સમય વિતાવતા જોવા મળ્યા હતા. બેસતું વર્ષ અને 22 ઓક્ટોબરના રોજ 6,193 ભારતીય અને 11 વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 23 ઓક્ટોબર ભાઈ બીજના રોજ 3,740 ભારતીય અને 06 વિદેશી, જ્યારે 24 ઓક્ટોબર ત્રીજના રોજ 4,222 ભારતીય અને 08 વિદેશી પ્રવાસીઓ નોંધાયા હતા. 25 ઓક્ટોબરે 3,724 ભારતીય અને 16 વિદેશી, જ્યારે 26 ઓક્ટોબરે 3,133 ભારતીય અને 3 વિદેશી પ્રવાસીઓએ રાણકી વાવની મુલાકાત લીધી હતી.